મોરબીના બરવાડા ગામે 50 વર્ષ પહેલા સ્વર્ગસ્થ કરમસિંહ જેરાજભાઈ પટેલ અને મિત્ર ગ્રુપ દ્વારા શરૂ કરાયેલી હાઈસ્કૂલના 50 વર્ષ પૂર્ણ થતા તેની સિલ્વર જ્યુબિલી સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગુરુજન શિક્ષકો તેમજ હાલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ટ્રસ્ટીગણની સાથે મળીને આયોજન કર્યું હતું, જેમાં સ્નેહ મિલન સાથે ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વ્યસનમુક્તિ અને સોશિયલ મીડિયાએ સળગતી સમસ્યા છે તેમજ માની મમતા અને જૂની જનરેશન અને નવી જનરેશનમાં શું તફાવત છે તે પ્રકારના 4 નાટ્ય પ્રયોગો બાળકો દ્વારા રજૂ કરાયા હતા, જેમાં સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબના વડગણથી બાળકો પર કેવી રીતે અસર થાય છે તેનું આબેહૂબ વર્ણન અને માની મમતા નાટકની હૃદયદ્રાવક વાર્તા જે ઉપસ્થિત લોકોની આંખોમાં આંસુ લાવી દીધા હતા. અહીં 3000 લોકોના મેળાવડામાં એકત્ર થયેલા એકબીજાને મળીને વંદના કરી રહ્યા હતા. અહીં પધારેલા સૌ મહેમાનોએ કુમકુમ તિલક કરીને આવકાર્યા હતા અને આ શાળાના સ્થાપક અને પ્રથમ પ્રમુખ સ્વર્ગસ્થ કરમસિંહ જેરાજભાઈ પટેલની આજે જોગાજોગ પુણ્યતિથિ હોય તે અંગે રક્તદાન કેમ્પ યોજાયો હતો. નિવૃત્ત થયેલા શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હાલના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલે શાલ ઓઢાડી શિલ્ડ આપીને સન્માનિત કર્યા હતા. આ સમારોહમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના ગુજરાત લેવલના સહકારી આગેવાન મગનભાઈ વડાવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સામાજિક શ્રેષ્ઠીઓ જયેશભાઈ અઘારા, હ્યુમન રાઇટ્સના કેડી બાવરવા વગેરે હાજર રહ્યા હતા. એકંદરે ભણીને જુદા પડેલા વિદ્યાર્થીઓ 30, 40, 45 વર્ષે મળ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.